હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે મળીએ છીએ મેથ્સ ટ્રીક 9 જેની અંદર આપણે જોઈશું 1 થી 100 ની અંદર કોઈ પણ સંખ્યા 1 થી 100 ની અંદરની કોઈ પણ સંખ્યાનો આપણે જો વર્ગ કરવો હોય એટલે કે સ્ક્વેર કરવો હોય તો એકદમ ઈઝી 2 મિનિટમાં આપણે ફટાફટ શીખી જઈશું. શું છે જોઈએ. અહીંયા આપણી પાસે 54 છે, 54 નો સ્ક્વેર છે. તો 4 એટલે શું થાય? 4 નો સ્ક્વેર આપણે કરવો છે તો 16, 5 નો સ્ક્વેર 25. એ પછી હવે બીજું સ્ટેપ છે 5 4 ઝા 20, 22, 20 ને આપણે ડબલ કેટલા થશે 40, 6 નો 6, 1 5 4 9 2, તો 2916 આપણો થઈ ગયો આન્સર. હવે આવે છે 72. તો 2 નો સ્ક્વેર શું થશે 4, પણ 4 અહીંયા કઈ રીતે લખીશું 04 બે ડિજિટમાં આપણે લખીશું. 7 નો સ્ક્વેર 49. હવે 7 2 ઝા 14, 14 ના ડબલ 28. તો આન્સર શું થશે 4 8 9 2 1 11 કેરી 5 1 8 4. આ થઈ ગયો આપણો આન્સર. આગળ જોઈએ 87 નો સ્ક્વેર. સૌથી પહેલા 7 નો સ્ક્વેર 49, 8 નો સ્ક્વેર 64 અને પછી 8 7 ઝા 56, 56 ના ડબલ 112, 112. હવે 9 ના 9 એમને 4 2 6 4 1 5 6 1 7 7 5 6 9. તો આ જે આપણી પાસે ચોથા નંબરનો જે 96 નો સ્ક્વેર છે એનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો કેવી લાગી આ ટ્રીક? કોઈ પણ સંખ્યા લઈ લેશો આ ટ્રીક તમને કામમાં જ લાગશે. તો આ પ્રશ્નનો જવાબ તમારે આ જ ટ્રીકની મદદથી સોલ્વ કરવાનો છે અને આનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવો અને આનો આન્સર પણ જણાવો. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય, તમારા માટે યુઝફુલ હોય તો આ જ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડી દો. થેન્ક યુ.